નમસ્કાર દર્શક મિત્રો, તન્ના સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ખંભાળિયા ધરમપુર શક્તિનગર વિસ્તારમાં ભાજપના પૂનમબેન માડમ દ્વારા પ્રચાર તેજ। ભાજપના લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો। ખંભાળિયા ધરમપુર શક્તિનગર વિસ્તારમાં ભાજપના પૂનમબેન માડમ દ્વારા પ્રચાર તેજ। ભાજપના લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમે કોંગ્રેસ ઉપર કર્યા આકરા પ્રહારો। કોંગ્રેસના કોઈ કાર્યકર જમીની સ્તર ઉપર પ્રચારમાં દેખાતા નથી। કોંગ્રેસ મુક્ત ભારત થવા જઈ રહ્યું છે। કોંગ્રેસના કાર્યકર ભાજપમાં જોડાઈ રહ્યા છે। કોંગ્રેસ જાતિવાદનું ઝેર ફેલાવવાની રાજનીતિ કરતું આવ્યું છે, જે હવે લોકો જાણી ગયા છે। જે મને નથી લાગતું કે કોંગ્રેસ પાર્ટીના કોઈ કાર્યકર્તાઓ જમીન ઉપર લોકો વચ્ચે જઈને પ્રચારે કરી શકે છે, અને આવી પરિસ્થિતિ આખા દેશમાં છે। આજે માત્ર જામનગર સંસદીય ક્ષેત્ર કોંગ્રેસ મુક્ત નથી થતું, પણ મને લાગે છે કે આખો દેશ આજે મોદી સાહેબના નેતૃત્વમાં કોંગ્રેસ મુક્ત થાય છે। એના જે નેતાઓ છે એ હતાશ નિરાશ થઈ અને ભારતીય જનતા પાર્ટીમાં મોદી સાહેબના નેતૃત્વમાં જોડાય છે, કારણ કે અંતે તો એમને કામ કરવું છે, પોતાના ક્ષેત્રના લોકોની સેવા કરવી છે। એ વ્યવસ્થા, એ વિઝન, એ પ્રકારે અથવા કોઈ નેતૃત્વના ગુણ ત્યાં કોંગ્રેસ પાર્ટીમાં અથવા રાહુલ ગાંધીમાં આજે મને નથી લાગતું આ દેશના કોઈ નાગરિકોને કે કોંગ્રેસના કાર્યકર્તાઓને દેખાતા હોય। એટલે આજે ખૂબ મોટી સંખ્યામાં હાલારમાં પણ એ જ પરિસ્થિતિ છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હોય કે કોંગ્રેસના કાર્યકર્તાઓ હોય, ખૂબ મોટી સંખ્યામાં તેઓ આજે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ પરિવારના ભાગ બને છે, અને એમને પણ એક વિશ્વાસ છે કે એક મજબૂત અને મોટા પરિવારના ભાગરૂપે અમે બધા સાથે મળી અને આ વિસ્તારના વિકાસના કાર્યો કરશું। આજે જમીન ઉપર ક્યાંય કોંગ્રેસના કાર્યકર્તાઓ અહીં પ્રચારમાં પણ નથી આવી શકતા, એ પ્રકારે આજ પરિસ્થિતિ છે। માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી અફવા, જ્ઞાતિ જાતિ વિખવાદ, વોટ બેંક પોલિટિક્સ, આ જ પ્રમાણે અત્યારના કોંગ્રેસ એની જૂની ઈજ ઢબથી આજે જ્યારે મત માંગે છે, ત્યારે આજના નાગરિકો એટલા જાગૃત છે કે મને લાગે છે કે ક્યાંય જમીન પર તો કોંગ્રેસને ઊભા રહેવા જેવું નથી રાખ્યું, પણ મને ખાતરી છે ભવિષ્યમાં સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આવા ખોટા પ્રચારો એ લોકો નહીં કરી શકે। એ પ્રકારનું પરિણામ આ વખતે જામનગર સંસદીય ક્ષેત્ર સરશે। અને કોઈ ચૂંટણી, લોકસભાની કોઈ ચૂંટણી કરતાં સાચા અર્થમાં એક પર્વ હોય, લોકશાહીનો પર્વ તો છે જ, પણ સાચા અર્થમાં કોઈ પર્વ હોય એ પ્રકારનો ઉત્સાહ આજે સમગ્ર દ્વારકા જિલ્લો હોય કે સમગ્ર હાલાર હોય, જામનગર સંસદીય ક્ષેત્રના નાગરિકોમાં છે। તો આજે 4 મારી જિલ્લા પંચાયત સીટનો પ્રવાસ ખૂબ જ સરસ રહ્યો, અને લગભગ બધી સીટો, બધા ગામો સમરસ રીતે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નાગરિકોની ઉપસ્થિતિમાં એક વાતની પ્રતીતિ એમની ઉપસ્થિતિ જે કરાવતી હતી એ હતી કે જે વિકસિત ભારતની પરિકલ્પના લઈને મોદી સાહેબ આગળ વધી રહ્યા છે, ભારતને ત્રીજું વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર બનાવવા તરફ જ્યારે એ આગળ વધી રહ્યા છે, ત્યારે એમાં મજબૂતીથી જોડાવા માટે સમગ્ર હાલાર એટલે કે જામનગર સંસદીય ક્ષેત્ર મજબૂતીથી તૈયાર છે, એમને સંકલ્પે કરી લીધો છે। અને આ 4 જિલ્લા પંચાયત સીટ, અત્યારે તો દ્વારકા જિલ્લાની મારી અત્યાર સુધીમાં મને લાગે છે 7 અથવા 8 જિલ્લા પંચાયત સીટનો પ્રવાસ થઈ ગયો છે, ત્યારે બધી સીટમાં એક તંદુરસ્ત હરીફાઈ હોય કે લીડની દ્રષ્ટિથી પહેલો ક્રમ કઈ સીટનો આવશે, એ પ્રકારે સમરસ રીતે આજે તમામ જિલ્લા પંચાયત સીટો મોદી સાહેબના નેતૃત્વમાં, જ્યાં તમામ નાગરિકો જાણે છે કે જો કામ કરવાની નીતિ હોય, આખી વ્યવસ્થા હોય, સુવિધા પહોંચાડવાનો એક સંકલ્પ હોય અને વિકસિત ભારતનો ધ્યેય લઈ અને મજબૂતીથી કોઈ આગળ વધતું હોય, તો આ રાષ્ટ્રમાં આપણા માનનીય ગુજરાતના પનોતા પુત્ર આદરણીય શ્રી મોદી સાહેબ છે, અને એ પ્રકારની વ્યવસ્થા જો કોઈ પાસે હોય તો એ ભારતીય જનતા પાર્ટી પાસે છે।